સૌને જય સિયારામ. હું દુષ્યંત પાઠક. આજે તમારી સાથે વાત કરવા આવ્યો છું. જેટલા લોકો મને ફોલો કરે છે, મારી સલાહ મેળવે છે, તે લોકો રોજ મને ફોન કરે છે, SMS કરે છે કે અમારી શનિની સાડાસાતી ચાલે છે, અત્યારે અમારો સમય ખરાબ ચાલે છે, અમારા કામ થતા નથી, કોઈ ઉપાય બતાવો. તો કોઈ ઉપાય કરવાથી તરત જ પરિણામ નહીં મળે. પહેલા તો આ સમજી લો. હું કોઈ પણ રીતે તમને અંધશ્રદ્ધામાં, લાલચમાં, લોભમાં લઈ જવા માંગતો નથી. ગ્રહો પોતાની અસર બતાવે છે, માણસના જીવનમાં સંઘર્ષ આવે છે. ગ્રહની કૃપા અને તમારી મહેનત, આ બે જ્યારે ભેગા થાય ને ત્યારે સફળતાનું મુખ જોવા મળે. એટલે તમે ખોટી કોઈ આશામાં ન રહેશો, પરંતુ તમને જો મારા શબ્દોમાં વિશ્વાસ હોય તો હું તમને નાના નાના ટૂચકા, નાના નાના ઉપાયો બતાવું, અને તે તમે કરશો તો ધીરે ધીરે ગ્રહો બેલેન્સ થતા જશે. સફળતા તમને મળતી થઈ જશે. આવતીકાલ તારીખ છે 26મી એપ્રિલ. કાલના 2 નક્ષત્ર છે, ઉત્તર ભાદ્રપદ, રેવતી. 2 રાશિ ચંદ્ર છે, મેષ અને મીન અને મેષ. બંનેમાં અત્યારે શનિ ચાલી રહ્યો છે, જેની અસર લગભગ બધી જ રાશિ પર થોડી થોડી અસરો છે, શુભ અને અશુભ. પરંતુ તમારા જીવનમાં સતત સંઘર્ષ આવતો હોય, આર્થિક મુશ્કેલીઓ હોય, માનસિક રીતે તમે ચિંતામાં ડૂબેલા હોય, રોગ પ્રભાવિત થતો હોય, તો કાલનો ટૂચકો એ છે કે સવારે સ્નાન કરીને તમે પશ્ચિમ દિશા તરફ મુખ રાખીને શ્રી હનુમાનજી દાદાને મનમાં ધ્યાન કરીને એક હનુમાન ચાલીસા બોલી જાઓ, પ્રેમથી, શાંતિથી. અને 1 રૂપિયાનો સિક્કો, કોઈન, એ તમારા કમરથી નીચે જે પોકેટ હોય, કમરથી નીચેના ભાગમાં જે પોકેટ હોય, એમાં 1 રૂપિયાનો સિક્કો અથવા કંઈ ના મળે તો લોખંડની ખીલી, એ તમે રાખો. અને તમારા પગના બંને પગના અંગૂઠાના ભાગની અંદર સરસ્યાના તેલનું તિલક કરવાનું છે. બસ માત્ર આટલો ઉપાય કરો, બાકી પરિણામ ભગવાન આપશે. હું ભગવાનને પ્રાર્થના કરીશ તમારો કાલનો દિવસ સારો જાય, તમારા સંઘર્ષના સમયમાં તમારા કામ બનતા થાય, તમને સફળતા મળે, એવી હું હનુમાનજી દાદાને પ્રાર્થના કરીશ. કાલે આટલા જ વાગે ફરીથી હું તમારા પાસે ઉપાય લઈને આવીશ, ઈશ્વરની ઈચ્છા હશે તો. જય સિયારામ.